હવે દુકાને જવાનું ક્યારથી શરૂ કરવાનું? પ્રાર્થના સભાએ આજે પતી ગઈ. મમ્મી, મમ્મી, મમ્મી. હા, શું થયું? હું પણ એ જ પૂછું છું કે શું થયું, શું વિચારો છો? એ જ છે, ઘરમાં ચાલે છે. ઘરમાં ચાલે છે, બધુંય પતી ગયું મમ્મી. આજે પ્રાર્થના સભાએ પતાવી નાખી અને સવારે કેશવના લીલ પણ આવી દીધા. હું એનું નથી કહેતી બુટ, સંસ્કૃતિની વાત કર. હા, અત્યારે એની હાલત સૌથી વધારે ખરાબ છે. એ બિચારીનું મન હજી માનવા તૈયાર નથી કે કેશવ હવે આ દુનિયામાં નથી રહ્યો. અને શું લાગે છે બુટ, સંસ્કૃતિ જે કરી રહી છે શું કામ કરી રહી છે? ગાંડ પણ. આઘાતને કારણે એ છોકરીનું મગજ ભમી ગયું છે. માણસ જ્યારે વાસ્તવિકતા ન સ્વીકારે ને ત્યારે આવું જ થાય. ના, મારું મન માનવા તૈયાર નથી. એટલે તમને એવું લાગે છે કે સંસ્કૃતિ આ બધા નાટક કરે છે? ના, જેને સમજાતું નથી એને એવું લાગે છે. બાકી સંસ્કૃતિ જે કરે છે એ કદાચ સાચું જ કરે છે. તું વિચાર, સંસ્કૃતિ ગમે એવી હોય પણ એકની એક વાત વારંવાર આવી રીતે ના કરે. તું વિચાર, જો સંસ્કૃતિએ જે કહ્યું એ સાચું નીકળ્યું તો? ના મમ્મી, હવે એવું નહીં થાય. એટલે નીરવ ખરેખર બદલાઈ ગયો છે. એ જ વાતનો લાભ લઈ રહ્યો છે નીરવ. સંસ્કૃતિ પહેલા પણ આ જ કહેતી હતી અને આજે પણ એ જ કહે છે. અને કેશવ પણ ગયો તો ને નીરવની તપાસ કરવા. પછી ભૂત ભૂલી રહ્યો છે, નીરવ જસુમતીનો છોકરો છે. સાપ અને જસુમતી બાજુમાંથી પસાર થાય ને તો એકવાર સાપ પર ભરોસો કરાય, પણ જસુમતી પર ભરોસો ના કરાય. હા મમ્મી, આ તમે જસુમતીનું નામ લીધું ને એટલે હવે મારું મને માનવા તૈયાર છે કે તમે જે કહો છો એ વાત સાચી હશે. સંસ્કૃતિની વાતને સાવ નકારી કાઢવી ને એ મૂર્ખામી છે. એક સંસ્કૃતિ ઓછી હતી, એમાં નીરવ હવે ભાગ માંગવા ઊભો થશે. ઊભો તો હું એના બાપને પણ નહીં થવા દઉં. એના માટે નીરવને ઐશ્વર્યાના લગ્ન અટકાવવા પડશે. એને માટે તું કે હું ન ઈચ્છીએ તો પણ આપણે સંસ્કૃતિનો સાથ દેવો પડે. અને આ વખતે હું સંસ્કૃતિનો સાથ દેવા તૈયાર છું. અરે સાંભળો, ઓ બેરી છે કે શું? અરે ઓ હેલો, અરે ઓ દુપટ્ટા માગ લાગી છે, સાંભળો. ઓ કેશવ, ગમે તેમ હોય પણ તારી યાદ તો આવશે. આઈ વિલ મિસ યુ. પણ સારું થયું કે તું જતો રહ્યો. આઈ વિલ મિસ યુ.